જય માતાજી જય અજીતસિંહ. માતાજી. અજીતસિંહ, શું તકલીફ હતી તમને? મને નાકની એલર્જી હતી હમ અને શીકું એવું બહુ આવતું હતું. કેટલા વર્ષથી હતી? આશરે આશરે 15 વર્ષથી હતી. 15 વર્ષથી હતી. અને લગભગ એમાં કેટલા ડોક્ટર બદલ્યા હશે? ઘણા બધા, રાજકોટ, પછી સુરેન્દ્રનગર, બધે મોરબી, બધા એમ બધે બધા મોરબી. સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને મળ્યા એલર્જીના? હા, બધાને. બરાબર. તો એ જે 20 ડોક્ટર બદલ્યા હશે તો કેટલો ખર્ચો કર્યો હશે રિપોર્ટમાં ને ઓછામાં બધું? ઓછું 2 થી 3 લાખ 2 થી 3 લાખ રૂપિયા ખર્ચો કર્યો. બરાબર છે. અને એ દવાઓ જે 15 વર્ષથી લેતા અલગ અલગ જાતની, તો કેટલી રાહત મળતી કઈ? એ દવા લેતા આવતી ને રાત પછી પાછું હતું નહીં. હા, તો એવું ને એવું થઈ જાય. બરાબર. ક્યાંથી આવો છો તમે? હું અત્યારે મોરબી રહું છું. મૂળ મારું સુરેન્દ્રનગર, ચુડા. બરાબર. તો ત્યાંથી બાપુ તમને આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ હતી? મને અહીંયા મોરબીમાં એક ભાઈ મળ્યા હતા. હમ. એમને કીધું કે ભાઈ અહીંયા છે. પછી મેં તમારું યુટ્યુબમાં વિડીયો જોયા અને અહીંયાથી કોન્ટેક્ટ કરી કેસ તમે લખાવી આવ્યા. સીધા અહીંયા આવ્યા. તો જે તમે વિડીયોમાં જોયો છે કે જે લોકોને જેટલો ફાયદો થઈ જતો હોય, એલર્જી મટી જતો, એટલો જ તમને ફાયદો થઈ ગયો? હા, મને ઘણો ફાયદો તમને એમ થયો. 100% સંતોષ લાગે ને કે ના, સંતોષ સારું થયું એમ? સંતોષ. તો બાપુ કહેશો જરા, તકલીફમાં તમને શું શું થતું એમ? મને રોજ માથું ચડી જાય, ભારે લાગે, શીકું રોજ 50 સવારમાં આવે. ઓહો, 50 છીકું આવે? કન્ટિન્યુ ચાલુ રહે, એની કોઈ સીમા નહીં. અને પછી છાતીમાંનીમાં ભરાઈ જાય બધો કફ બફ. ગભરાઈ જાય. બરોબર. અત્યારે કોઈ જાતની તકલીફ અને નથી. નાકમાંથી એકદમ નાકમાંથી કફ આવે? પાણી આવે નકરું. પાણી આવે રાખે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી, એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ, કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું, કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે કાંઈ બેચેન્જ આખો આમ તમે લગભગ ચુસ્તી ન લાગે. તમે લગભગ ફોર્સમાં છો, બરાબર? પોલીસ ફોર્સમાં. તો કામકાજમાં એકદમ કંટાળો એવું થાય ને, કંટાળો આવે. આખો દિવસ સુસ્તી રહે, શરીરમાં તમને બેચેની બેચેની જેવું લાગે રાખે. અને પછી ક્યાંક તમે જેમ કે તમે ધૂળ ધૂમડામાં ફેરફાર થઈ ગયો, ક્યાંય પ્રદૂષણમાં ગયા તો છીંકો વધી જાય, શીખો વધી જાય, ઠંડકમાં જાવ તો વધી જાય, એવું વધી થાય. જાય. તો પછી એ આવડી બધી તકલીફ હતી, તમે ડોક્ટરને બતાવતા તો શું નિદાન કરતા ડોક્ટર? ઈ નાકમાં મારવાનો સ્પ્રે આપે અને એલર્જીની ટીકડી આપતા. તો એ રોજ લેવી પડતી? હા, તો પછી તમને શીખવું ન આવે, પણ એનાથી શરદી અંદર મૂંઝાઈ જાય, મજા નથી. હા, એકદમ નાક બંધ થઈ જાય એવું બંધ થઈ થતું. જાય અને એવું છે. તો આ આટલી લાંબા સમય તકલીફ હતી, તો તમે લગભગ એવું થાય ને કે કાંઈ લગ્ન પ્રસંગમાં કે કાંઈ ખાવા પીવામાં કે એમાં કાંઈ ઠંડુ ને એવું કાંઈ ખાઈ જ ના, નહીં શકતા ઠંડુ હો, ખાતું જ નથી. કોઈ વસ્તુ અડી ન ફ્રીજનું શકતા ઠંડુ હો. પાણી નહીં. હા, એટલે અને જરાક વાતાવરણમાં ફેરફાર થયો એટલે તકલીફ વધી જાય એવું થાય ને. વધી જાય. તો જે ડોક્ટરો પાસે તમે જતા તો તમારે એલર્જીની ગોળી ને સ્પ્રે ને ઈ કાયમ ચાલુ રાખવા પડતા? હા, ઈ રાખો તો જ રાહત થાય, નકર પછી નહીં તો ન થાય. રોજની કેટલી ગોળી ખાવી પડતી? રોજની એક ગોળી એલર્જીની ફરજિયાત. ને કેટલા વર્ષથી ખાતા હતા? એ હું 3 વર્ષથી. તમારા માધ્યમથી હું લોકોને ઈ બતાવું છું કે ખરેખર એલર્જીનો પ્રોબ્લેમ જે છે ને, એમાં લાંબા સમયથી એલર્જીની ગોળી ખાવી એનું ખરેખર સાચું સોલ્યુશન નથી. સાચું સોલ્યુશન એ છે કે લોહીમાં કફ રહેવાને કારણે નાકની આસપાસ સોજા થઈ જતા હોય, ને સોજા આવી જવાને કારણે સતત એલર્જીનો પ્રોબ્લેમ, જેમ નાકમાંથી કફ આવો, નાક બંધ થઈ જવું, આ બધા પ્રોબ્લેમ રહેતા હોય છે. તો બાપુ, તમે જ્યારે આપણે અહીંયા આવ્યા અને આપણે જે પંચકર્મ સારવાર કરી અને રેગ્યુલર મેડિસિન્સ લગભગ આપણે આજે 4-5 મહિના થયા, હા, એટલે તો કેટલા ટકા સારું લાગે તમને? ઘણા ટકા. હવે એલર્જીની ગોળી વચ્ચે લેવી પડી છે કે ના, ક્યારે? એકે વાર નહીં. બરોબર છે. ક્યારે એલર્જીની ગોળી નથી લેવી પડતી. પછી બાપુ, તમે લગભગ આ 15 વર્ષથી હેરાન છો, 15-20 ડોક્ટર બદલ્યા હશે, ગોળીઓ, સ્પ્રે, 2-3 લાખના ખર્ચા કર્યા હશે, બધું કર્યું, પણ એમાં જેટલો ફાયદો ન થયો એટલો આપણી આ દવાથી ફાયદો લાગે? ફાયદો થયો મને. એમ લાગે ને કે તમારો ધક્કો વસૂલ થઈ ગયો? વસૂલ થઈ ગયો. અને જે અહીંયાથી નુકસાન કરતી દવાઓ લેવી પડતી એની બદલે આપણી બધું દવાથી બંધ- કોઈ પ્રોબ્લેમ બંધ નહીં, થઈ બરાબર? તો હવે પેલા કરતા કેટલો ફેરફાર લાગે છે? ઘણો સાહેબ, 70-80%. અને શું એમ, જેમ કે પેલા નાક બંધ હતું, હવે નાક બંધ બાક થાય? બંધ નહીં થતું, માથું દુખતું બંધ થઈ ગયું. પ્લસ અત્યારે કોક વાર ઠંડુ પીવું તો તરત કફ નથી થઈ જતો. પેલા તો જરાય પી ન શકતા હા, એમ ને? પેલા નહોતું. અને રૂટીનમાં આમ કંઈ પણ હલન ચલન આ તે ને ઈ જેમ તમે રૂટીન પેલા ડ્યુટી કરી શકતા, એના કરતાં હવે ડ્યુટી એના વધારે કરતાં સારી સ્ફૂર્તિ રહે છે? વધારે બરાબર છે. તો બાપુ, તમારા માધ્યમથી લોકોને એ કહેવા માંગીશ કે તમે જો એલર્જીની સમસ્યા હોય તો એમાં આયુર્વેદની જે પંચકર્મ સારવાર છે ને, બેસ્ટ અસર આવે છે. પણ જ્યાં ત્યાં તમે પંચકર્મ સારવાર ક્યારે ના કરાવો. તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો એ ખાસ પૂછો કે આ સારવારથી મને નબળાઈ આવી જશે કે એવું કાંઈ નહીં થાય ને?
આપણી સારવારથી કોઈ પણ પ્રકારની નબળાઈ નથી આવતી અને એકદમ સ્ફૂર્તિ આવે છે. બાપુ, આપણે તમે આ પંચકર્મા સારવાર કરાવી હતી તો તમને કેવી સ્ફૂર્તિ લાગે એમ શરીરમાં એકદમ સ્ફૂર્તિ સરસ લાગી લાગતું અને એના પછી રિઝલ્ટ જલ્દી મળવાનું શરૂ થઈ ગયું જલ્દી હતું? તરત હા ત્રીજો દિવસે જ રિઝલ્ટ હતું. હા, એટલી તકલીફ જલ્દી સોલ્વ થઈ ગઈ એમ ને? જલ્દી થઈ ગઈ. 15 વર્ષની તકલીફ હતી એ હા. 3 દિવસમાં જ એની સોલ્યુશન આવવાનું શરૂ થઈ Recover ગયું, બરાબર ને? હવે બાપુ, તમે જે છે એ આમ બીજી કોઈ દવા વિલાયતી લેવા તો તમને ગરમ પડતી કે એની આડઅસર થતી કે બીજી કોઈ દવા ગરમ પડતી તમને ક્યારે? હા, શું થતું એનાથી? એનેથી મને પેટમાં બળતરા થતી હતી. બરાબર. હવે એ પણ હું બાપુના માધ્યમથી લોકોને એ જ કહેવા માગું છું કે જો તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લ્યો છો, તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો, કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો, તમે ઘરે હાથેથી લેતા હો, કોઈ પણ રીતે આયુર્વેદ સારવાર તમે લ્યો છો અને જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા ગરમ હોય એટલે બંધ કરો, નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે. તમારી પ્રકૃતિ પ્રમાણે જો આયુર્વેદ સારવાર કરવામાં આવે ને તો આયુર્વેદ દવા ક્યારેય ગરમ નથી પડતી હોતી. બાપુ, તમને આપણી દવા ક્યારે ગરમ પડી? ના, ક્યારે નહીં. કોઈ નહીં, અને એકદમ ફર્સ્ટ ક્લાસ, એમાં કોઈ પ્રોબ્લેમ ન આવ્યો, બરાબર? એટલે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે જો તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હો અને તમને એ દવા ગરમ પડતી હોય કે ફાવતી હોય ને તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. બાપુ, તમારા જેવા ઘણા બધા એવા દર્દીઓ હશે કે જે લોકોને આ તકલીફ લાંબા સમયથી છે, એલર્જીની, હેરાન થતા હશે અને સાચો રસ્તો નહીં મળતો, તો તમે એને શું કહેવા માંગશો આપણી હોસ્પિટલ? એકવાર આ હોસ્પિટલની મુલાકાત લેવી જરૂરી છે. 100% સારું થઈ જાય. ને તમે જે છે એ જેટલા હેરાન થતા હતા હા. એવું હેરાન બીજા લોકો ન બીજા થાય, ન બરાબર? કારણ કે જે મુશ્કેલી તમે બેઠી છે બહુ ખતરનાક હશે. બહુ જાજુ છે, જાજુ. કારણ કે ધૂમાડામાં જ રહેવાનું, પોલીસની નોકરી એટલે એના હિસાબે વધતું જતું, પણ આ લીધા પછી સારું. આ લીધા પછી તમે રૂટીન ડ્યુટી સારી કરી શકતા છો. સાહેબ, દવા 2 ટાઈમ હોય ને એની બદલે એક જ ટાઈમ લેવાય. એક ટાઈમ તો લેવાતી જ નથી. તોય સારું છે, કારણ કે ધીમે ધીમે આપણી દવા છે ને ઓછી થતી જાય. હવે સાવ એક જ દવા જરૂર છે અને એ પાછું ચ્યવનપ્રાશ જેવું ચાટણ છે કે તમારા શરીર માટે ઉપયોગી છે. ખાસ કરીને એ પણ માહિતી હું જરૂર આપવા માંગીશ કે તમે કોઈ પણ જગ્યાએ ઓનલાઈન સારવાર કરાવતા હો, ઓનલાઈનમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની જાહેરાતો આવતી હોય છે, તો તમે ખાસ એ ધ્યાન રાખો કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો એ જુઓ કે એમની પાસે BMS કે MDની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં. બીજા નંબરે તમે એ જુઓ કે એમને તમારા જેવા રોગ મટાડેલા હોય અનુભવ, વિડીયો કે રિવ્યૂ એવું છે કે નહીં. ખાલી વાતો કરવાથી આયુર્વેદની સારવાર નથી થતી કે ખાલી વિડીયોથી નથી થતી, પણ સાચું પરિણામ પેશન્ટને મળવું જોઈએ, જેમ બાપુને મળ્યું છે. બાપુ, ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ.